ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. કાલે જો આપણા હેર ગ્રીસી હતા ને તો ફ્રેન્ચ બરાબર રહેતી નહોતી, આજે બરાબર થઈ ગઈ છે. આજે થોડી આજે હેર વોશ કર્યા ને તો જો સરસ લાગે. અને હવે બંને હેર વોશ કરી લીધા છે, બધાએ કર્યા છે. અને જો આપણો છે ને બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છે, બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ છે એટલે એટલું સારું છે. સવારમાં જાગીને તરત છે ને ભૂખ લાગી જાય તો બ્રેકફાસ્ટ એટલે એની વ્યવસ્થા કરવા માટે આપણે બહાર નથી જવું પડે એમ. જો આપણો બ્રેકફાસ્ટ કંઈક આવો છે, ચાલો બતાવું કે આજે બ્રેકફાસ્ટમાં શું શું છે. ઓકે, જો આ બાજુ છે ને બધું સ્વીટ છે એટલે દેવાંશી એમ જ કે તારે આમાંથી કાંઈ નહીં ચાલે, કેમ કે વફલ છે ને આ બધી જ વસ્તુ. હા, પેલી છે બાર, આલમંડ ટાર્ટ છે ને આ બાજુ નોર્મલી જે બીજી બધી હોટેલમાં હોય ને એ ટાઈપનું અહીંયા નથી. આ હની છે ને, જો હની કેટલું બધું છે, ફ્રેશ હની છે. ચલો એટલીસ્ટ ડ્રાય ફ્રૂટ તો મળી ગયા આપણને. ડ્રાય ફ્રૂટ છે, ઓટ્સ ને એવું છે અહીંયા, સિરિયલ ને એવું. પાઇનેપલ ફ્રૂટ્સ, યસ પાઇનેપલ છે ને. હા, તો શું જોઈએ. પાઇનેપલ પરથી ભૂખ લાગશે. આ જો યોગર્ટ છે, ફ્લેવર વાળા યોગર્ટ, વ્હાઈટ યોગર્ટ, ગ્રીક યોગર્ટ. તો આ બાજુ આટલું છે અને સામેની સાઈડ પણ છે. અહીંયા શું શું છે? આ તો આપણા આ જો આપણે શું કે હેશ બ્રાઉન. હા એ છે, ચલો તો એ ચાલશે આપણે. દેવાંશી તો અહીંયા હેશ બ્રાઉન છે, રાઈસ પ્લેટ એક અલગથી, મશરૂમ છે, રાઈસ છે અને એની બાજુમાં રાજમા છે. બ્રેડ છે ને અહીંયા થોડી બધા. ના બટર લઈને આની અંદર શું છે? બીન્સ વિથ ટોમાટો. ઓકે, બીન્સ છે આમાં. પેલી બાજુ અને આમ મૂકો. બ્રેડ છે તો કેમ હબ્સ છે શેના માટે? અને અહીંયા જો આ લોકોએ આવી રીતે બધા સોસીસ મૂકેલા છે. આ બાજુ જો થોડું સલાડ ને એવું છે, ઓલિવ્સ પણ એની બાજુમાં ને અધર સાઈડ બધે એગ્સ ને થોડું નોનવેજ છે જે આપણા કામનું નથી. બટર છે, ટોમેટો, ક્યુકમ્બર. ગર્લ્સ લોકોએ જો ઓકે તે યોગર્ટ લીધું છે ને, યોગર્ટ. ઓકે, ચીઝ ક્યાંથી લઈ આવી મીનાક્ષી? ગ્રીક યોગર્ટ ક્યાં છે? યોગર્ટ અહીંયા છે બધી ફ્લેવર. ગ્રીક વાવ. અને અહીંયા જો મારી પ્લેટ આવી છે કંઈક કલરફુલ. અને દેવાંશે બહુ ઓછું લીધું. ભૂખ નહીં લાગે દેવાંશે? લાગશે પણ આ નથી મજા આવે. પાઇનેપલ મેં ખાઈ લીધું. ઓકે, ફરીથી આજે જઈએ છીએ અમે સિટી સેન્ટર. અને આજે છે ને આપણે પેલી કાલે શાહી બોટ જે જોઈ હતી ને, ગંડોલા રાઈડ કહેવાય, એ આપણે એમાં બેસવાનું છે આજે. મીનાક્ષી વેઇટિંગ ફોર ગંડોલા રાઈડ. યસ, વેઇટિંગ. તો મસ્ત વેધર છે. હા, આજે વેધર એ સરસ છે અહીંયા. પણ તોય અમે લોકોએ છે ને આ જો થોડા શોર્ટ જેકેટ પહેરી લીધા છે, કેમ કે કાલે ઘરે રિટર્નમાં હોટેલ આવતી વખતે અમને બહુ ઠંડી લાગી હતી, તો થોડી લાગતી હતી એમ. તો અત્યારે તો ના પહેરીએ, જેકેટ તો ચાલે એવું છે.
પણ રિટર્નમાં ઠંડુ થઈ જાય એટલે અમે લઈ લીધા છે બધાએ. અમારી ટ્રેનને થોડો ટાઈમ બાકી છે, તો અહીંયા બાજુમાં છે ને સુપર માર્કેટ જેવું છે, તો ત્યાં અમે જોવા આવી ગયા ત્યાં શું શું છે. તો જો ઘણી મોટી સુપર માર્કેટ છે અહીંયા, શું શું મળે છે ને એ ચેક કરીએ છીએ. હા, મિની કોસ્કો જેવું જ છે. હા, કોસ્ટકો જેવું જ છે અહીંયા વેર હાઉસ. $699 છે ઓવર. તો આપણે બ્લેક ફ્રાઈડે ની બધી ઓફર હોય ને $699 છે આ ડાયસનનું ઓવર. અહીંયા જો બધો વાસણ ભંડાર છે. નાના મોટા અલગ અલગ વેરાયટીના સ્ટીલના, નોનસ્ટિકના એટલા બધા વાસણો છે ને કે એવું લાગે કે આપણી જેમ આ લોકો હોય તે આ બધા યુઝ તો કરતા જ હશે. આપણને સમટાઈમ એવું લાગે કે ફોરેનના લોકો કેવું કે યુરોપિયન લોકો એટલું બધું કિચનમાં યુઝ ના કરે વાસણો, પણ આ જોઈને એવું લાગે છે કે આ બધા જ વાસણો એ લોકો યુઝ કરતા હશે. કુકર ને એવું બધું જ છે અહીંયા, જેમ આપણે ઇન્ડિયામાં હોય ને એમ જ છે. કાચના કલરફુલ અને ડિઝાઇનવાળા બાઉલનું કલેક્શન એ જો અહીંયા કંઈક યુનિક જ છે. આપણે જો પાછા આવી ગયા છીએ કાલવાળા સેમ ટ્રેન સ્ટેશન ઉપર, અને જો અહીંયાથી આપણે ટિકિટ લેવાની છે. સેમ લંડનમાં હોય એ ટાઈપનું અહીંયા મશીન છે. લેંગ્વેજ ચૂઝ કરવાની અને એના પ્રમાણે આપણો રૂટ ચેક કરવાનો, અને રૂટ પ્રમાણે અહીંયા કેટલા ચાર્જ થશે રિટર્ન ટિકિટ સાથે. અને અહીંયા આપણે બેંક કાર્ડ છે ને એન્ટર કરી દેવાનું, પિન નંબર કે કાંઈ જ નાખવાની જરૂર ના પડે અને પૈસા કટ થઈ જાય. એ થોડું સેફટીવાળું ના લાગ્યું મને, પણ અહીંયા એવી સિસ્ટમ છે. અહીંયા જો ટ્રેનમાં બેઠા બેઠા જ અમારા બ્યુટી ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે. નેલ પોલિશ કરવાની બાકી રહી ગઈ હતી મારે ને છાયાને, અમારા બંનેને. તો જો એ કામ હવે અત્યારે ફિનિશ કરીએ છીએ. અહીંયા જો આપણે પાછા આવી ગયા છીએ ગંગા ઘાટ, અને અહીંયા અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. થેપલા ખાઈએ છીએ. અહીંયા જો વિદેશની આ નાની નાની ગલીઓ છે ને, એમાં એક આ માર્કેટવાળી ગલી છે, જેમાં બંને બાજુ છે ને શોપ જ છે. જ્વેલરી શોપ હોય કે પછી ફૂડની છે, અને અમુક ઇમિટેશન જ્વેલરી હોય એની છે, શોપીસની છે, ફ્લાવર શોપ છે. એ બધી જ શોપની બંને બાજુ લાઈન છે. અને આપણે આમ એકદમ એવી માર્કેટ છે ને કે જાણે આમ સુરતનું ચૌટા બજાર હોય એ ટાઈપનું જ છે. ફાઇનલી જો અહીંયાથી જ અમે છે ને વોટર ટેક્સી કરી છે, અને અમારે અહીંયાથી ટર્મિનલ 2 ઉપર જવાનું છે. અને વોટર ટેક્સી છે ને અમને 24 અવર્સની અમે કરી લીધી છે, કે અમને કાલે બી આવવું હોય ને 2 વાગ્યા સુધી. આજે અમે 2:15 વાગે ટિકિટ લીધી છે, તો કાલના 2:15 વાગ્યા સુધી અમારે ચાલશે આ ટિકિટ. અને અમને પર પર્સન છે ને 25 યુરોમાં પડી છે આ ટિકિટ. તો હવે અમે કેવું કે કાલના 2 વાગ્યા સુધી અમારે જેટલી બી વાર અમારે વોટર ટેક્સીમાં બેસવું હોય અને બધું એક્સપ્લોર કરવું હોય એટલો ટાઈમ અમે અનલિમિટેડ એક્સપ્લોર કરી શકીશું. અને અહીંયા જો વિઝિટરનો ફ્લો એટલો બધો છે ને કે અહીંયા કોઈ બી વોટર રાઈડ કરવા જઈએ કે ગંડોલા માટે જઈએ, ક્યાંય બી જઈએ ને તો બધી જ જગ્યાએ બહુ જ પબ્લિક છે. અને ક્યુ પણ બહુ લાંબી છે. તો અમે જો અત્યારે છે ને ક્યુમાં જ ઊભા છીએ. વોટર ટેક્સી અમે વોટર રાઈડ કરી છે, અમે વોટર બોટ, તો એના માટે પણ લાંબી ક્યુ છે. અમે જે વોટર ટેક્સી અહીંયાથી લેવાના છીએ ને એના બધા સ્ટેશન છે આ. અને અત્યારે અમે છીએ આ રેલવે સ્ટેશન ઉપર, ફેરાવિયા ઉપર, અને અમને જવાનું છે સેન્ટ માર્કો વેલર્સ, જ્યાંથી પેલું ફેમસ જે ચર્ચ છે એ ત્યાં છે. તો જો અહીંયાથી વોટર ટેક્સી આપણે લઈ લીધી છે. અને અમારું વોટર ટ્રાન્સપોર્ટ ચાલુ થઈ ગયું છે.
બહુ સરસ બ્યુટીફુલ લાગે છે વેન્યુસ. આ બધા છેલ્લે જ ઉતરવાવાળા છે કે હું વચ્ચે બસ પ્રોપર્ટી આવે એને પણ આ વચ્ચે ઊભું રહેવું જોઈએ. અહીંયા જો સામે રેસ્ટોરન્ટ લાગે છે, ત્યાં બહુ બધી પબ્લિક અત્યારે લંચ ટાઈમ થયો છે ને તો ભેગી થઈ ગઈ છે. તો ખબર જ છે. અગેન અહીંયા આવી ગઈ ગ્રાન્ડ કેનાલ. જ્યાં જુઓ ને ત્યાં ટુરિસ્ટ જ ટુરિસ્ટ અહીંયા ઉમટી પડેલા છે. ગંડોલા રાઈડમાં જો આવી રીતે સ્લોલી બોટ જાય. આવી જા. અમને સીટ મળી નહોતી પણ ફાઇનલી અમને સીટે મળી ગઈ બેસવાની. હવે છે ને, અને એ બી ફ્રન્ટમાં, તો હવે છે ને એન્જોય કરવાની જો બહુ જ મજા આવે. બધી જ બોટ ફૂલ આવે છે, બધી બોટમાં એટલા ટુરિસ્ટ કરેલા છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આ જ એક ઓપ્શન છે. અને એમને આમાં લઈને તારે રોજ 25 યુરોનો પાસ લેવો પડે. કેનાલમાં છે ને ઓલ ધ વે ક્યાંક લાકડાના બ્રિજ આવે છે, તો ક્યાંક લોખંડના બ્રિજ આવે છે, અને ક્યાંક સિમેન્ટના બનાવેલા બ્રિજ છે. અલગ અલગ જાતના નાના મોટા બ્રિજ ચાલુ જ છે આવવાના બધું. આ બ્રિજ મને છે ને લાકડાનો લાગતો હતો, લોખંડનો, પણ આમાં છે લાકડું અને લોખંડ મિક્સ છે. જો અહીંયા નીચેથી લોખંડ છે, પછી લાકડું, એવી રીતે છે ને. હવે નહીં દેખાય, આપણે એક્ઝેક્ટ એની નીચે છીએ. અને જો ફાઇનલી જે ચર્ચની આપણે વેઇટ કરતા હતા જોવા માટે, એ પણ આવી ગયું છે. જો આ રહી છે ચર્ચ. Wow, look at this beautiful church. કેટલું નાઇસ છે નહીં? બહારથી જ એટલું બધું બ્યુટીફુલ છે ને. ડેફિનેટલી અંદરથી તો બહુ જ નાઇસ હશે. ગેસ કરો કયા મૂવીમાં આવે છે. ગેસ કરો, જલ્દી ગેસ કરો કે આ ચર્ચ કયા મૂવીમાં આવે છે. અને હવે જો નેરો કેનાલમાંથી છે ને એકદમ ગ્રાન્ડ કેનાલ જેવું થઈ ગયું છે. બહુ એકદમ પહોળી જગ્યા આવી ગઈ ને. હાઉસ અને હોટેલ જે નજીક હતી ને, એ
બધી હવે હવે જતી રહી છે અને ચાર બાજુ હવે પાણી જ પાણી છે. અને જો આ બાજુનો પણ નજારો બહુ નાઈસ. સેન્ટ માર્કો સ્ટેશન આવી ગયું છે અહીંયા હવે. વેનિસમાં અગણિત આવી નાની નાની ગલીઓ અને આખું સિટી પાણીમાં હોવા છતાંય છે ને, જો સેફટી માટે કાંઈ જ નથી. લાઈક અહીંયા લાકડું છે અને અહીંયા વચ્ચે કાંઈ જ આડું નથી, ડાયરેક્ટ પાણી ચાલુ થાય છે. સેફટી માટે કાંઈ ના હોવા છતાંય છે ને, પબ્લિક એટલી બધી ડિસિપ્લિનમાં છે ને, અહીંયા કેટલી બધી પબ્લિક છે. અમે જ્યાં આગળ હતા ત્યાં પણ અને અહીંયા તો બધા એટલા બધા ડિસિપ્લિનમાં છે ને કે જો અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી થતો. અને ઇવન આટલા બધા હોવા છતાંય છે ને ક્યાંય બીન જોવા નથી મળતું, ડસ્ટબીન, અને તોય ક્યાંય ગંદકી નથી. અહીંયાની જો સિસ્ટમ અલગ છે. ચર્ચ સામેની સાઈડ છે ને અમને ઉતારે ઓપોઝિટ સાઈડ, અને હવે પાછું સામેની સાઈડ જવા માટે બહુ શોર્ટ રસ્તો છે અને એ રસ્તા માટે છે ને ગોંડોલા કરવી પડે એમ છે. 2 યુરોની ગોંડોલા ફરજિયાત કરી ત્યાં જવું પડે એમ છે. એ લોકોએ કમાવાનો એ રસ્તો બહુ સરસ એવો આઈડિયા વિચાર્યો કે નાનો ડિસ્ટન્સ હોવા છતાંય સામે જવા માટે તમને કમ્પલસરી ગોંડોલા લેવી જ પડે. એકદમ દરિયાની વચ્ચે આવી ગયા છીએ અમે. અને નેરો લાઈન ઉપર જો અમને આવી રીતે બેસાડ્યા છે. બેલેન્સ બેઠા બેઠા બેલેન્સ કરવું ઘણું મુશ્કેલ છે. અને બોટને બેલેન્સમાં રાખવા માટે છે ને જો અમને બંને બાજુ આવી રીતે લાઈનમાં બેસાડેલા છે. એણે અમને કીધું કે અમારે કમ્પલસરી આવું જ કરવું પડે તો જ બોટનું બેલેન્સ રહે. જો અહીંયા ચર્ચની અંદર અમે આવી ગયા છીએ ને બહુ જ મોટું ચર્ચ છે. Non mi sono mai tirato indietro da lui, che poteva essere utile al fine di predicare a voi e di istruirvi in pubblico e nelle case. Padre, che egli vi darà un altro paraclito, perché rimanga con જેમ આપણે મંદિરમાં દીવો પ્રગટાવીએ ને એમ જો અહીંયા બધા છે ને ચર્ચમાં આવી રીતે કેન્ડલ પ્રગટાવે. જો કેટલી સરસ લાગે છે. અહીંયા જો આવી રીતે આ બોટ છે ને, પણ બોટની અંદર બેસીએ ને તો એમાં લાઈફ જેકેટ કે એવું કાંઈ જ ના હોય. બસ જો આવી રીતે રામ ભરોસે બેસી જવાનું અને એ પહોંચાડી દે. ખબર નહીં કેમ એવી સેફટી અહીંયા કેમ નથી. અત્યાર સુધી છે ને આપણે વેનિસના હિસ્ટોરિકલ પ્લેસમાં જતા, હિસ્ટોરિકલ એરિયા જે હતો ને ત્યાં જતા. પણ હવે જે આપણે વોટર બોટ કરીને આવી ગયા ને અધર સાઈડ, એકદમ બીજી એની અપોઝિટ સાઈડ આવી ગયા છીએ. અને આ એરિયા છે ને એનું નામ છે લીડો. અને આ લીડો એરિયા છે ને એકદમ પોશ એરિયા છે, એકદમ મોડર્ન એરિયા છે અને બહુ નાઇસ અને ક્લીન છે. ત્યાં થોડું કેવું હિસ્ટોરિકલ પ્લેસ હતો અને આજુબાજુમાં એટલે પાણીના લીધે જે એના કિનારા ઉપર જે શેવાળ ને એવું હતું ને એ થોડું ડર્ટી લાગતું હતું. પણ છે ને આ જગ્યા એકદમ નીટ, ક્લીન અને એકદમ પોશ છે. અને અહીંયા ઘણી બધી હોટેલ, રેસ્ટોરન્ટ ને એવું બધું જ છે. અને પબ્લિક પણ એટલી જ છે. ટુરિસ્ટ મતલબ કેવું વિઝિટર લોકો અહીંયા પણ એટલા જ છે જેટલા ત્યાં તે પહેલી જગ્યાએ હતા.
વેનિસની જો બસ આ ટાઈપની છે. મુરાનો બુરાનો જવા માટે છે ને અમે આવ્યા છીએ પાછા વોટર બોટમાં બેસીને અત્યારે બીજા એરિયામાં, કે જ્યાંથી છે ને મુરાનો બુરાનો જોડે તો નહીં જોઈ શકીએ આપણે, પણ મુરાનો છે કે આ તો બુરાનો છે. જો બધાની જોડે જોડે આપણે જઈએ છીએ ને જે ઇન્ક્વાયરી કરવાની છે કે અહીંયાથી કેવી રીતે જવાનું છે, બાય બસ કે પછી બાય ટેક્સી કે કેવી રીતે જવાનું થશે. અને ત્યાં જઈને જોઈએ કે એકચ્યુઅલી એ પ્લેસ છે શું, ફેમસ છે એટલે આપણે જઈએ છીએ. આપણે આજે મુરાનો બુરાનો જવાનું હતું, એ પ્લાન તો કેન્સલ રહ્યો. એટલે પછી કેવું કે આવતા રહ્યા અને હોટલ ઉપર આવીને આપણે જે રેડી ફૂડ લાવ્યા હતા એ જમી લીધું છે. અને જો આપણે બધી ફ્રેન્ડ સૂઈ ગઈ છે. અને હવે ગુડ નાઇટ એવરીવન, સ્ટે સેફ, લુક આફ્ટર યોર સેલ્ફ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એવરીવન.